રાજકોટના પ્રભારી મંત્રી તરીકે જે આત્મી કરુણ દુર્ઘટના બની છે એ અંગે જાત માહિતી મેળવવા અને થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે મેં આજે જિલ્લા કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી અને હોસ્પિટલના અધિક્ષકશ્રી આ બધા સાથે વિગતવાર ચર્ચા કરી છે અને જે કામગીરી થઈ છે એની જાણકારી પણ મેં મેળવી છે. સરકારશ્રીએ આ દુર્ઘટનાને અતિ ગંભીરતાથી લીધી છે અને રાતોરાત અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા. એણે રાતે 3 વાગ્યા સુધી જાગી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી, જરૂરી સૂચનાઓ આપી. બીજે દિવસે સવારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ખુદ આવ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી આદેશો આપ્યા. એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે. મૃતકો પ્રત્યે સૌને સદભાવના હોય એ સ્વાભાવિક છે. એના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ સદગતિ આપે એવી હું પણ પ્રાર્થના કરું છું અને એના પરિવારજનોને આ આઘાત ઝીલવાની શક્તિ આપે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. સરકારે મૃતકોના પરિવારજનોને જે સરકારે સહાયની જાહેરાત કરી હતી એ 24 જણાને ચૂકવાઈ ગઈ છે. માત્ર 3 જણાને ટેકનિકલ કારણોસર 3 જણાને સહાય ચૂકવવાની બાકી છે. 93 લાખ રૂપિયા જેટલી સહાયની રકમ ચૂકવી દીધી છે. 27 મૃતકોના DNA ટેસ્ટિંગ કરી એના પરિવારજનોને એની લાશો સોંપાઈ ગઈ છે. એટલે આ રીતે સરકારે કામગીરી કરી છે. સીટની રચના કરી આખા બનાવની તપાસ થશે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સરકારે જાહેરાત કરી છે અને જવાબદાર જે પ્રાથમિક રીતે જે લોકોની જવાબદારી હોય છે એવા લોકોને સસ્પેન્ડ કરવાનું પણ આવ્યા છે. એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ બનાવને લીધો છે અને અસરકારક કામગીરી સરકાર કરી. સીટનો રિપોર્ટ કયા સમય સુધીમાં આવી જશે? એના વિશે મને કોઈ માહિતી નથી, પણ સીટ તલસ્પર્શી અભ્યાસ કરીને વહેલી તકે રિપોર્ટ આપશે. રાજકોટનો જે ટીઆરપી જોન છે એનો અગ્નિકાંડ છે એ બધાને અત્યારે ખબર જ છે, પણ જ્યારે આટલા લોકોનો જ્યારે મૃતદેહ જ્યારે સામે આવ્યા છે, આમ તો જોઈએ તો મૃતકોના મલાજાના હિસાબે અમે આટલા દિવસ શાંતિથી બેઠા હતા અને સાથે સાથે તંત્ર અને શાસકોને પણ અમે મદદરૂપ થયા અને સાથે જે મૃતક પરિવારો છે એને પણ મદદરૂપ આટલા દિવસ થયા, પણ હજી સુધી તંત્રએ અને આ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં. ત્યારે અમે આજે અહીંયા જિલ્લા પુરવઠા વિભાગ માટે થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે આમ તો જોઈએ તો અગ્નિકાંડમાં પોલીસ કમિશનરની સાથે મ્યુનિસિપલ કમિશનર અને સાથે પુરવઠા વિભાગનો પણ એટલો જ આમાં રોલ છે. કેમ કે જ્યારે આપણે ઘરમાં વપરાશ માટે જો એક બોટલમાં જો પેટ્રોલ લેવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી, ત્યારે આ અગ્નિકાંડનું મુખ્ય કારણ હોય તો કે તે જે 3000 લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જે ત્યાં જથ્થો હતો એના હિસાબે જ આટલો મોટો અગ્નિકાંડ થયો છે. તો શા માટે પુરવઠા વિભાગને અગ્નિકાંડ ઉપર હજી સુધી કઈ કાર્યવાહી કરવામાં નથી આવી? શું પુરવઠા વિભાગની આમાં મંજૂરી હતી? એ માટે થઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આટલો મોટો જે સ્ટોક જો હતો તો એ ટેન્કરની પણ અને જે કંપનીએ આટલું બધું જે સપ્લાય કરી હતી તો એ કંપની સામે પણ શું કામ પગલાં નથી લીધા? આ બધા મુદ્દાઓને લઈને આજે અમે કલેક્ટર સાથે સ્કૂલનું અત્યારે તમે જોશો કે જે પણ બનાવ બને છે આ જે ફેબ્રિકેશનના સ્ટ્રક્ચર ઉપર જે છે એ થયું છે. અત્યારે રાજકોટનો તો આ એક બનાવ છે, પણ સાથે તમે જોશો કે છેલ્લા ઘણા 1 વર્ષમાં તો તમે જુઓ કે વડોદરાનો જે કાંડ હોય કે પછી સુરતનો કાંડ હોય કે અમદાવાદનો, અને એમાં પણ તમે જુઓ તો યુવાનો અને બાળકોનો જે ભોગ લેવાનો છે તે જે પણ બાંધકામ અને જે છે આ જે સ્ટ્રક્ચર ઉપર જે છે એના હિસાબે જ થયું છે. તો અત્યારે તમે જુઓ કે આ જ્યારે અગ્નિકાંડ થયો છે, અત્યારે વેકેશન છે, પણ
જે પણ સ્કૂલો છે કે એનો જે બિલ્ડિંગ છે એવી ઘણી સ્કૂલ છે કે જેમાં ફેબ્રિકેશન ઉપર પણ વર્ગો જે ચાલે છે, તો આ બધા જે વર્ગો છે એ ફેબ્રિકેશન ઉપર હોય અને તાત્કાલિક ધોરણે દૂર થાય. ઘણી સ્કૂલો પણ એવી છે કે જ્યાં ફાયર સેફટીના પણ સાધનો નથી, જે એવી જે સ્કૂલો છે એની ઉપર પણ તાત્કાલિક, એટલે આવા રાજકોટના જે છે, અમે રાજકોટના અત્યારે 40 ઉપરના જે સ્કૂલો જે છે એના ફોટા સહિતનું કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. તો એમાં પણ હવે પછી આવો બનાવ ન બને એના માટે થઈ અને કલેક્ટરશ્રીને એની પણ રજૂઆત